સેધવીના ભુવાના દીકરા જેનું નામ જયેશ રાજુડાની પેઢીએ દુઃખનો દાડો આવ્યો કહેવાય છે જે વખતે સેધવીના ભુવા રાજુ કાકા અને એમના જેટલી જાત્રા એમના જેટલું ધર્મ અત્યારના જે એમની જે ઉંમરના છે નહીં કોઈ પાડી શકતા કેમ કે એમણે મારો 12 બીજનો ધણી બહુ વાલો એમને મારી કોયલાના ડુંગરાની રાજા વીર પરમારની દેવી હરસિદ્ધિ કૃષ્ણની જે દેવી ગોકુલના કનૈયાની દેવી કહેવાય છે જેને મા ઉપર પ્રેમ હોય ને તો કોઈ દાડો એને કમુતીય મોત ના આવે મારા બાપ રૂપિયા તો આજ છે કાલ નથી પણ મારા રાજુડાની પેઢીએ દુઃખનો દાડો આવ્યો તો હો એ રાજુ કાકાનો એક દીકરો જે જયેશ એમની જે ધર્મ પત્નીને જે સમયે માં ભગવતીએ દીકરાની આશી આપી હતી અને જે વખતે 9 મહિને 13 દારે દીકરો જન્મ્યો તો ખરા પણ જે પાટણના દવાખાના ડોક્ટર બોલે કે ભાઈ જે દીકરો છે ને બાળક બચશે નહીં એના શ્વાસ ચાલતા નથી કહેવાય છે ને એ વખત દુખીઓ રાગ કર્યો તો મારા રાજુડાએ અને મારા રાજુડાની ધર્મ પત્ની માં ચંપામાએ કેવો રાગ કર્યો હતો જે વખત ડોક્ટર આટલું બોલી ગયા ને કે ભાઈ બાળક બચે નહીં શ્વાસ ચાલતા નથી અને તે વખત જયેશની ધર્મ પત્ની રાજુ કાકાની ધર્મ પત્ની મારો શકતનો ભૂવો એ દવાખાના પકડિયાની માલી પર નેચવા પલાડે આંખના મારી દેવી અનંત થઈ જાય મારા બાપ ત્યાં હાલેલો દીકરો હોય અને જો કદાચ ભગવાનનો વાલો થઈ જાય તો દેહમાં તને દેવી નો કહેવાય મારા બા વેળક વેળાએ જેના બાપની દેવીઓ હવાન એની દેવી કોઈ દાડો દીકરા મરવા દેતી નહીં આ ડોક્ટર કહેતો કે ની રે આ ખોરામ બેઠો ની કે ની રે જયેશ રોયો એની પત્ની રોઈ માં ચંપા રોઈ રાજુડો રોયો એ મારો શકતનો બોન શકતના ભુવાની ધર્મ પત્ની એ હાથ ભયું રોયા એ એમની બહેનો હતી એ રોઈ ક્યાં વહી જી મારા રાજુડાની ભક્તિની શકત
વિષ્ણુડા દુઃખ આવે. ઉમેદ મારા ઉમેદ દાદાએ જે વખતે માતા પૂજી હોય તો એની પેઢીનું આવું ભલું થાય. ડોક્ટર કે સુની લિયા બાળક નહીં બચે. હવે આ રમકડું તો તમે જોવો છો ને, અત્યારે જોવો, અત્યારે જોવો ટાપલી મારે છે, બધું હલાવે છે. આનથી મોટો ખર્ચો ક્યાં લેવા જાવો? ડોક્ટર કે ગમે તે દવા કરો, નહીં બચે ભાઈ. દીકરો નહીં બચે, એની માં છે તો બચી જાય. પણ આંગરી માં મારા રાજોડાને દેવી હામુ નંબરો નિહાકો ગયો કે મારી દેવી એ તારી પૂનમો ભરી મારા 12 બીજના ધણી તારી બીજો ભરી. અને જો કદાચ મારા છોકરાનું છોકરું પી લઈ જાય ને તો હું 12 બીજના ધણીને ના ઓળખું. માનું ધર્મ એવું છે, એ શકતના ભુવા માનું ધર્મ એવું બોલે છે કે તમે મારી 76 વાળા 100 ખરી, પણ મારી 76 ની મલાજામાં રહેજો. મારી લક્ષ્મણ રેખા ઓરંડીને બહાર ના જહો. પછી તો હોમે હો સકરા હોય ને એને પોકવાની મને 76 ને તાકાત છે બાપ. આજે હજીવન કરીને દીકરો આપ્યો ને એ આ દીકરો છે જયેશ. એક જ છે ને જોડવા 2 છે, પણ તમે તો હાથ ને રાજોડાના એ હાથના હાસ્યો કરીને ના ફેવડું તો તે દાડે મને 76 જેવા ફળાન લાખી આવજો લ્યા. નોનું પાટણ જેવું પંખેડું માળા જેવું ગામ, પાટણની ધરતી ઉપર ચર્યો મારી વહે. જે વખતે પાટણ પરગણાની માલિપા જરિયો મારી ફૂલની ગાદીનો જેનો બાગ રહી ગયો હોય, વાત સાંભળજો. આપણે માતાની રેણી કેણીમાં નો રહે ત્યારે માતા આપણા બાવડેથી ખસી જાય. લકર રાત ને દિવસ અગરબત્તી ના કરો, રાત ને દિવસ એના યાદ ના કરો. કહેવાય છે આમ તો મારા મેહુલની ફરમાઈશ છે, પણ તમારા ઓગણે આમ તો જોગણે મેલડી જેવી માતા છે. આ તો જેના કુળમાં માતા પૂજાતું એની વાતું થાય. આ તો મારું 76 નું બરિયા થાય એટલે 76 વાળા છે. હરસિદ્ધિ નું ગવાય, ચામણ નું ગવાય, સેધવી નું ગવાય, પણ આંગરી ચડો એવી માતા મેલડી જોગણી પણ છે મારા બાપ. આ વાત છે ને, આ વાત આજે લેડીઝો બેઠી ને એમના માટેની વાત છે. આમ ફરી જો ખાલી ધ્યાનથી